હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવવાના છે રીંગણાનો ઓરો. તો રીંગણાના ઓરાની રેસીપી જોવા પહેલા જલ્દીથી કોમેન્ટ બોક્સમાં જાઓ અને મને કોમેન્ટ કરો કે રીંગણાનો ઓરો કોનો ફેવરિટ છે. અને હા, વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો. અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો સ્ટાર્ટ કરીએ રીંગણાના ઓરાની રેસીપી. રીંગણાનો ઓરો બનાવવા માટે આપણે સૌથી પહેલાં ફ્રેશ રીંગણ લેવાનું છે, જે સ્પેશિયલ ઓળાનું જ આવે છે. તેના ઉપર આપણે ખાવાનું તેલ લગાવવાનું છે અને પછી તેમાં ચાકુથી અથવા કાંટા ચમચીથી હોલ કરવાના છે. ચાકુ હોય તો ચાકુને આરપાર કરી દેવાનું, એટલે તેની જે હવા હોય શેકતી વખતે બહાર આવતી રહે. પછી આપણે રીંગણને ગેસ ઉપર મૂકી દેવાનું છે અને એને શેકાવા દેવાનું છે. આ રીતે અલટ પલટ કરીને બધી સાઈડથી આપણે શેકી લેવાનું છે સારી રીતે. ચૂલામાં શેકતા હોય તો તેમાં પ્રોબ્લેમ નહીં આવે, કેમ કે એમાં તો દેતવા ઉપર નાખી દઈએ એટલે બધી સાઈડથી શેકાઈ જાય. તો આપણું રીંગણું હવે બધી સાઈડથી સારી રીતે શેકાઈ ગયું છે. એને એક ડીશમાં આપણે સાઈડમાં કરી લેશું ને આ જે ગેસની ફ્લેમ છે એને બંધ કરી દઈશું. અને ગેસ પર જે પ્રોબ્લેમ થઈ છે એનું પણ સોલ્યુશન છે. એને ઠંડુ પડી જાય પછી એક બાઉલમાં પાણી લઈને તેમાં કલાક માટે પલાળી દેવાનું છે અને પછી એને ધોઈ નાખવાનું છે. આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે. હવે રીંગણુંને ઠંડુ પાડીને એની ઉપરની જે છાલ છે, જે કાળી પડી ગઈ છે, એ બધી આપણે કાઢી નાખવાની છે. હવે ઉપરની બધી છાલ મેં કાઢી નાખી છે. હવે આપણું જે શેકાયેલું રીંગણું છે એ રેડી છે. હવે એને આપણે આ રીતે કટિંગ કરી નાખવાનું છે. તો રીંગણાનો ઓરો બનાવવા માટે આપણને જરૂરી વસ્તુ છે કટિંગ કરેલા ટમેટાં, કટિંગ કરેલા કાંદા, કટિંગ કરેલા લસણ અને મરચી, અને લાસ્ટમાં ગાર્નિશ કરવા માટે ધાણા, અને જે બેઝિક મસાલા હોય છે એ, અને જે આપણે હમણાં રીંગણું કટ કર્યું એ. તો હવે આપણે કઢાઈ ગરમ કરીશું અને એમાં નાખીશું તેલ. તેલ ગરમ થઈ જાય એટલે લસણ કાંદાનો વઘાર કરવાનો છે, અને કાંદાનો કલર ચેન્જ ના થઈ જાય ત્યાં સુધી તેને ચડવા દેવાનું છે. અને ત્યારબાદ તેમાં નાખશું આપણે કટ કરેલી મરચી અને ટમેટાં. આ બંને વસ્તુને થોડી વાર ચડવા દેશું અને પછી તેમાં નાખશું મીઠું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું. આ બધી જ વસ્તુ બેઝિક મસાલા નાખીને આપણે કરી દેવાનું છે તેને મિક્સ, અને ત્યારબાદ તેને ચડવા દેવાનું છે. કાંદા ટમેટાની ગ્રેવી ચડી જાય પછી આપણે એમાં એડ કરવાનું છે જે આપણે શેકેલું રીંગણું હતું એ. હવે આપણે બધું આ રીતે મિક્સ કરી લેવાનું છે અને થોડી વાર માટે એને ખુલ્લું રાખીને ચડવા દેવાનું છે. મિક્સ કરતું જવાનું છે અને આઈ થિંક 1 થી 2 જ મિનિટ ચડવા દેવાનું છે, કેમ કે આપણું ઓલરેડી ગ્રેવી પણ ચડી ગઈ હતી આગળ અને રીંગણ પણ ચડી ગયું હતું. તો હવે આપણું ઓળો તૈયાર છે. હવે એને આપણે ધાણા નાખીને ગાર્નિશ કરી લેશું. તો આપણો ઓરો તૈયાર થઈ ગયો છે. કેવી લાગી ઓળાની રેસીપી કોમેન્ટમાં જણાવજો. ને હવે આપણે તૈયારી કરીશું રોટલાની. ચલો, ડિનરમાં દેશી થાળી તૈયાર છે. રીંગણાનો ઓળો, મમરી, રોટલો ને છાશ. હાલો અજય, જમવા માંડો. હાલો, મને ટેસ્ટ કરીને કયો કેવું લાગે છે, પછી હું ખાઈશ તમારે હારે. ફોન આવી ગયો. મીઠે મોડું થયું. બરોબર છે. ઓકે, ચલો રીંગણાનો ઓરો હવે હું ટ્રાય કરીને કહું તમને. એ તો ફોનમાં લાગી ગયા હતા. ટેસ્ટી, बढ़िया टेस्ट है, મસ્ત है. તો આજની રેસીપી તમને લોકોને
કેવી લાગી એ જરૂરથી કહેજો. અને હા, મારા વિડીયોને લાઈક કરતા જજો, શેર કરતા જજો અને કોમેન્ટ કરતા જજો. અને ખાસ વાત કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજનો વિડીયો મારો અહીંયા સુધીનો જ. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.